वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 25મી એપ્રિલ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ એટલે સર્વોપરી પરમાત્મા. ભગવાન સ્વામિનારાયણ એટલે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ એટલે સદા સાકાર અને દિવ્ય મૂર્તિ, અંતર્યામી અને સર્વજ્ઞ. અને ભગવાન સ્વામિનારાયણ એટલે દયાળુ, કૃપાળુ, કૃપાસિંધુ, દયાસાગર એવા પરમાત્મા અનંત જીવોના કલ્યાણના માટે પોતાના ગુણાતીત સંત દ્વારા પ્રગટ. એમની અમૃતવાણી એટલે કે આપણને માયા પાર કરે, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા દોષો, દેહાભિમાન, અહંતા, મમતા વગેરે ટાળે બાળે, ભગવાનનો નિશ્ચય દ્રઢ કરાવે, ધ્યેય પરિપક્વ બનાવે, આજ્ઞા ઉપાસના સિદ્ધ કરાવે, એવા અદ્ભુત અલૌકિક દિવ્ય અમૃતવાણીનું આપણે પાન કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજ તમામ સંતો હરિભક્તોને નહીં, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને જાણે છે. અને અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના અનંત જન્મને, અનંત જન્મના અનંત કર્મને પણ જાણે છે. શ્રીજી મહારાજે સભામાં બેઠેલા સંતો હરિભક્તોની સામે સંતો અને હરિભક્તોના ગુણો ગાવાનું શરૂ કર્યું છે. એ ગુણો ગાવાની ક્રિયા પણ આપણા માટે પ્રેરણારૂપ છે. આવી પ્રકારનો પ્રસંગ ઉભો કરીને સૌ કોઈને પ્રમાણપત્ર આપતી વેળાએ આપણે દર્શન કરીને આપણે એટલો વિચાર કરવાનો કે ભગવાન સૌના ગુણગાન ગાતા હોય તો જેનામાં જે કંઈ આધ્યાત્મિકતા છે, જે કંઈ સદગુણો છે, જે કંઈ સેવા, ભક્તિ, સત્સંગ, નિયમ ધર્મની દ્રઢતા છે, એને ગાઓ, એને દેખો, એને સાંભળો, એને વિચારો. અને એ આધ્યાત્મિક ગુણો નાના મોટા પ્રમાણની અંદર જે કોઈની અંદર હોય એને સાષ્ટાંગ વંદન કરો. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીની પણ વાત કરી, નિત્યાનંદ સ્વામીની વાત કરી, ચૈતન્યાનંદ સ્વામીની વાત કરી, દાદા ખાચરની વાત કરી, લાડુબા, જીવુબાની વાત કરી, રાજબાઈની વાત કરી કે એમનામાં કયા કયા વિશિષ્ટ ગુણો છે. એ આપણે હવે થોડું આગળ વાંચીએ. અને સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ, અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વચ્ચે વર્તાય તો ઠીક એ અંગ, અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મા એ અંગ.
મહારાજના એક એક પરમહંસો દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા પ્રકારના સિદ્ધ અવસ્થાવાળા હતા. અને આપણે કહેવું હોય તો કહી શકીએ મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને મહારાજે ખુદ પોતે વચનામૃતમાં કહ્યું, ભગવાન જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું અક્ષરધામ, અનંત મુક્તો, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય લઈને આ પૃથ્વી પર પધારે છે. આ વાત તમારે સમજવી અને બીજા આગળ આ વાત કરવી. જો 500 પરમહંસો ભલે નામની દ્રષ્ટિએ જુદા દેખાતા હોય, ઉંમરની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, દેશ સ્થળની દ્રષ્ટિએ જુદા દેખાતા હોય, પરંતુ તમામ અક્ષરધામના મુક્ત છે. અને ભજન કોનું કરે છે? ભગવાન સ્વામિનારાયણનું. એ 500 પરમહંસો ધ્યાન, માનસી પૂજા, ઉપાસના કોની કરે છે? ભગવાન સ્વામિનારાયણની. આજ્ઞા કોની પાડે છે? ભગવાન સ્વામિનારાયણની. તો એ અક્ષરધામના મુક્તો છે. શ્રીજી મહારાજે સ્વયં પ્રકાશાનંદ સ્વામીની વાત કરી કે એમને નિશ્ચયનું અંગ છે અને મહિમાનું અંગ છે. આધ્યાત્મિક માર્ગમાં ભક્તપણાનું લેબલ લગાડવા માટે, સાધુપણાનું લેબલ લગાડવા માટે, એકાંતિક ભક્તોનું લેબલ લગાડવા માટે અતિ અનિવાર્ય એવા અંગ નિશ્ચય પણ છે અને મહિમા પણ છે. શ્રીજી મહારાજે નિશ્ચયનો મહિમા એટલો બધો ગાયો છે વચનામૃતમાં. મહારાજે કહ્યું, જીવનું કલ્યાણ છે નિશ્ચય કરીને થાય છે. અને કોઈ પણ સાધુ હોય, સત્સંગી હોય, ભાઈ હોય, એ સત્સંગમાં મોટેરો કોણ કહેવાય? કે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ, એ ભગવાનને સર્વોપરી માનતા હોય, કરતા માનતા હોય, સદા સાકાર માનતા હોય, પ્રગટ, પ્રત્યક્ષ અને અંતર્યામી માનતા હોય, એવી પ્રકારનો નિશ્ચય જેને દ્રઢ છે, બાઈ હોય, ભાઈ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, ગામડાનો હોય, વિદેશનો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, તો પણ સત્સંગમાં મોટેરો છે. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે જેનામાં નિશ્ચયની કાચપ હોય અને અમે એનું કલ્યાણ કરવાને ધારીએ તો પણ એનું કલ્યાણ થતું નથી. આટલો બધો નિશ્ચયનો મહિમા કયો? મહાત્મ જ્ઞાને સહિત અતિશય નિશ્ચય દ્રઢ જોઈએ. ભગવાન પોતાના કરતા પણ પોતાના નિશ્ચયની મહત્તા વધારે બતાવે છે. શ્રીજી મહારાજે કહ્યું, જયારે પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયો ત્યારે એના કામ, ક્રોધાદિક દોષો સહજ ટળી જાય છે, બળી જાય છે. નિશ્ચય મહારાજે કહ્યું એકડો છે. નિશ્ચય વગર બીજા ગમે તેટલા સાધન કરવામાં આવે, તપ કરવામાં આવે, વ્રત કરવામાં આવે, દાન કરવામાં આવે, એ તમામ સાધનો છે મીંડાની જગ્યાએ છે, શૂન્યની જગ્યાએ છે. મીંડાની કિંમત ત્યારે વધે કે એના આગળના ભાગમાં એકડો હોય ત્યારે. નિશ્ચય ન હોય ને ગમે તેટલા સાધન કરવામાં આવે તો કદાચ સંસ્કાર થાય, થોડું પુણ્ય પણ થાય, પણ કેવું હોય તો કહી શકાય હીરો ઘોઘે જઈએ એવો પાછો આવ્યો, એના જેવું થાય. આત્યંતિક કલ્યાણ મહારાજે કહ્યું કે પ્રગટ પુરુષોત્તમ નારાયણનો જ્ઞાન અને મહિમા સહિતનો નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે. છતી દેહે જીવન મુક્ત થવું હોય તો પુરુષોત્તમ નારાયણનો મહિમા અને જ્ઞાનને સહિત નિશ્ચય દ્રઢ કરો. નિશ્ચયના મોલમાં વસે મારો વાલમો. જ્યાં નિશ્ચય છે ત્યાં જ ભગવાન છે. નિશ્ચયની અંદર મહારાજે કહ્યું થોડી પણ પોલ ન રહેવી જોઈએ. અનન્ય ભાવનો નિશ્ચય છે. ગીતામાં કહ્યું અનન્યશ્ચિંતયંતો મામ એ જના પરિભાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહું. કે અનન્ય ભાવે કરીને ભગવાન કે મારી ભક્તિ ઉપાસના કરે છે એ મને પામે છે, મારા ધામને પામે છે. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમનું વહન ભગવાન એનું કરે છે.
નિશ્ચયની અંદર થોડી પણ કાચપ હશે તો તમારી કાચપ ટળશે નહીં, તમારા સ્વભાવ પ્રકૃતિ દોષો ટળશે બળશે નહીં. ભગવાનને જેવા જાણો તેવા તમે થાઓ. જો પુરુષોત્તમને પુરુષોત્તમ જાણ્યા તો અક્ષરધામની પ્રાપ્તિ થવાની. અને મહારાજે એટલા માટે કહ્યું કે બીજા અવતાર જેવા જાણો તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય, સ્વરૂપ નિષ્ઠા પાક્કી રાખવી. શ્રીજી મહારાજે કહ્યું સ્વરૂપ નિષ્ઠા વરની જગ્યાએ છે અને બીજા સાધન માત્ર મીંડાની જગ્યાએ છે. જાનૈયા 1050,000 જાનૈયા હોય પણ વચ્ચે વરરાજો ન હોય તો ત્યાં કોઈ જમવાનું પૂછે નહીં. સૌથી પેલા પોંખણા તો વરરાજાના લેવાય, સ્વાગત સરભરા વરરાજાની થાય. એમ આધ્યાત્મિક માર્ગમાં ઘણી વખત આંધળે બેરું કૂટાતું હોય, આપણે એમ માનીએ કે અમે ભગત છીએ, સત્સંગીએ છીએ, સાધુ છીએ, પણ નિષ્ઠામાં લોટા જેવા હોય, ગડબડ ગોટા, તો પછી એનું કલ્યાણ નથી ને એ ભક્ત મોટો પણ નથી ને એ સાધુ પણ સાધુ નથી. સ્વરૂપાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય હતો, નિશ્ચયનું અંગ અને મહિમાનું અંગ. મહારાજે મહિમાની વાત પણ અદભુત કરી છે. મહિમા વગર ગમે તેટલી ભક્તિ કરો તો મીઠા વગરના શાક જેવી. એમાં ઘણા પ્રકારના મરી મસાલા બધું નાખવામાં આવે પરંતુ મીઠું ન નાખવામાં આવે. ભલે ઘીનો વઘાર કર્યો હોય, તેજાના નાખ્યા હોય, સારામાં સારું ઉત્તમ પ્રકારનું શાક હોય પરંતુ એમાં મીઠું ન નાખ્યું હોય તો મોડું ફક લાગે. સ્વાદ મધ્ય મીઠું. એટલે મહિમાની વાત છે. મહિમા વગરનું કંઈ પણ કરો એની કોઈ કિંમત નથી. એટલા માટે મહિમાનો વિચાર કરવો. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. મહિમામાં જ આપણી કાચપ રહે છે. બીજું ઘણું બધું આપણે સત્સંગમાં કરીએ છીએ પણ જે એકડો ઘૂંટાવવો જોઈએ એકડો ઘૂંટતા નથી. મહિમા સહિત નિશ્ચય છે એકડો છે. દિવસના 50 વખત ઘૂંટો, એકડો ભૂંસાવો ન જોઈએ. ગમે તેવા દેશકાળ આવે, દેહમાં રોગ થઈ આવે, અપમાન થાય, તિરસ્કાર થાય, કરોડોપતિમાંથી રોડપતિ બની જવાનો વારો આવે તો પણ એકડો આપણો ભૂસાવો ન જોઈએ. ગમે તેવો વરસાદ આવે ને વાવાઝોડું આવે તો પણ એકડો ન ભૂસાવો જોઈએ. એકડો એવી રીતે ઘૂંટો અને એકડો એવી રીતે લખો કે એની અંદર ગમે તે પ્રકારનું કેમિકલ ભૂસવા માટે વાપરો તો પણ ભૂસાય નહીં. વજ્રની ખીલી અને વજ્રની પૃથ્વી એમાં ખીલી ચોડી હોય તો કોઈ રીતે નીકળે નહીં. શ્રીજી મહારાજે વચનાવર ગરડા અંત્યનું બીજું અતિ અગત્યની સાધના છે. મહારાજના સંતો, પરમહંસો અને હરિભક્તોને આ પ્રકારની નિશ્ચયની દ્રઢતા હતી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.